ના માફી તો આપણે રીતે માગી હતી. જેમ શું હતું ફોન આવ્યો છે, હું વિડીયો બનાવું છું ને મને કીધું છે કે તેમ ભાઈ કે હું સોફેટ કરું છું ને કે જાહેર કરું તો હું જાહેર કરે છે એટલે એવો વિડીયો બનાવશે ને તો તકલીફ રહે. અને મેં એક સ્ટ્રાઇક મારી છે વોચ પડતા પડતા બે આવવાની છે દીદી. હવે મારા ફોન આવ્યો હતો કે મારી ચેનલ બંધ કરાવી છે ગબર ઠાકોરે, એટલે મેં એટલે હજી 2 દાડા વાટ જોઈ હતી. પેલા ફોનાનો ફોન આવ્યો હતો વિષ્ણુભાઈ નો. હા, કોણભાઈ નો ફોન આવ્યો ને એટલે મને કે 2 દાડા રાહ જુઓ કે. ના પણ મારી વાત આપણો પ્રશ્ન પટી ગયો છે તો એ પ્રશ્ન પાછો શું લેવા ઉભો કરવો પટી ગયો. પણ તમારા નામનો કોઈ બી વિડીયો આવ્યો રેકોર્ડિંગ કરી દો તમારું, એકવાર ચાલુ કરી દો પેલા. કરો બરો ચાલુ. કોઈ બી તમારા નામનો પ્રશ્ન આવ્યો તો મોટું નુકસાન છે તમને. મોટું કોઈ સીમા નહીં. એટલું એ ધ્યાનમાં રાખજો. તમારા ધડો રહેશે એ વ્યક્તિ. પણ મારી વાત સાંભળો, ભાઈ બનશે મારો ખાસ ભાઈ તમે એને સોખવટ કરીને કહી દેજો. તમારી સાચી, મારો ખાસ ભાઈ બનશે. મારી વાત સાંભળો, વાત તમારી સાચી, મારો ખાસ ભાઈબંધ છે. પણ હીરો કોઈ મારા વિશે બોલશે ને, બરોબર, તો ઈ પછી જો ઈ પછી હું એની રીતે મારા ભાઈબંધ ને હું પછી બોલાઈશ ને કોઈ. બીજું તારે શું કરું? જેમ કે મારા પાસે જો મારી વાત બોલાવો ને તમારા મારી વાત પકડી લો. હું તમને સોખેટ કહું છું, આખો દાડી પાસે તમે મારા નંબરે બ્લેક લિસ્ટ માં નાખી દીધેલો છે. સંબંધ આપડા લાખ રૂપિયાના મોનતા બાકી થઈ ગયા. તમે હજી આઈને કરી નહીં, તમે પણ કોઈ દાડો ફોન કર્યો નહીં. તમને ખબર છે? પણ અમારી જે તકલીફ થઈ છે એ અમને સોલ્વ થાય. તમે શું કીધું તું કે તમારે જે બધો આજે પ્રશ્ન વિરોધ થયો, જેમાં તમને નુકસાન પડ્યું, બધું હરખું થાય એટલે આપણે આવવાનું મોનતા કરો, બરોબર. પણ અમારે જે મેન પ્રશ્ન છે, મેં કીધું કે પહેલો પગાર આવે ને એટલે તમે માતાએ આઈને મોનતા કરી જાજો. પણ જે મેન પ્રશ્ન હતો એ મારો સોલ્વ થયો ને, એ સોલ્વ થાય એટલે આપડા બરોબર. મેન તો હવે તમે કરોડો ને કોમ ભણાવો એ તો હવે માતા કરાય કરે ને. મેન પ્રશ્ન કરોડો ને નહીં, વિરોધમાં જે મારે નુકસાન આવ્યું, જે મને તકલીફ થઈ, બધી સોલ્વ થઈ જાય એટલે હું આવવાનો હતો. તમને કઈ નહીં હેડ્યો હતો, બરોબર, કે બધું કમ્પ્લીટ થઈ જાય એટલે આવીશ. પણ અમુક વસ્તુ એવી છે હજી કમ્પ્લીટ નહીં થઈ, તો જાહેર થાય તાર આપણે આવી જશે અહીંયા, બરોબર, મોનતા કરવા. તમારી જે મોનતા બાચી છે એ કરી નાખશે, બરોબર. પણ તમારે આજે બાબુને થયું કે નહીં એમાં મને કશું ખબર નહીં, તો મને તમારે મારી વાત સાંભળી લો, બરોબર. બાબુ તમારા વિશે કોઈ વસ્તુ બોલ્યો, મારામાં તમારામાં કોઈ પ્રશ્ન કોઈ બી પ્રશ્ન આવ્યો, તમારો ભાઈ બંધ કહી દીધું તમારા ચોખ્ખા શબ્દ. હું તો ના પાડી દઈશ, બરોબર. જો મારી ફરજ છે કે તમારે ખાલી એને એટલું જ કહેવાનું થાય છે કે ભાઈ તું મારું નામ ના લે તો તારી રીતે તું લડી લે, તારે જે લડવું હોય. ના, હું તો ખાલી એને કહી દઈશ કે ભાઈ મારું નામ ના લે તો બરોબર. પછી ઈ કરે પછી મારો પ્રશ્ન તારી મેટલ છે, તું તારી રીતે લડી લે. મારો કોઈ પ્રશ્ન આપો જો હોય ને, મારા ગબર ભાઈને સમાધાન થઈ ગયેલું, તમારી વાત આખી પટી ગયેલી છે. પણ એ તો એટલે એ મેં પૂછ્યું તું, મારી વાત આપણો મેં પૂછ્યું તું એટલે મને કે હું વિડીયો ના બનાવત. પણ એ લોકોએ કે વિડીયો બનાવ્યો એ ભાઈ નો, અને કે ભાઈ ની આઈડી કશું કોઈ હતું જ નહીં, તો કે એ ભાઈ ઈરાઈ લાયક ફોલોવર લે છે આવી રીતના. મેં ભાઈ અમારે તો ક્યાં નહીં તો ગમે તે કરો, અમારો પ્રશ્ન છે કે એને હું લેવા દેવા એમ કહું છું. એ વાત હા છે. મેં કીધું અમારો તો વિરોધ થયો તો તમારે તો બધું પટી ગયું. તમારા વિડીયો તમે ગમે તે બનાવો છો, લાખો વિડીયો તમારા બનાવો છો, તમારા વિડીયોમાં મારે શું લેવા દેવા? એટલે જો મેં તો એમ કીધું હતું, તમને કોઈ મારા તમને સલાહ આપવાની શું જરૂર છે કે તમે ઓમ કરો તેમ કરો? એ તમારો પ્રશ્ન છે. મેં તો એને એમ કીધું હતું, મેં કીધું અમારે વિરોધ થયો તો તમારે બધું પટી ગયું, તો એ અમારું નામ નથી લેતા, નથી અમે એનું નામ લેતા. તમારી તમે ગબર ઠાકોર જેવી ગાડી બોલવી એવી બોલો, મને કઈ કશું કઈ હું કઈ બસમાં પડવાનું નહીં કે તમે તું તાર મારા વિશે બોલ કે તારે જે કરવું હોય ને. તો અમે કહેતો કે ગબર ઠાકોર નહીં તો હું ગાડી બોલીશ કે હબીની માન છોકરી હમણાં વાત. તો અમે કહેતો હતો કે ગબર ઠાકોર ને આ વખતે હું નહીં છોડું કે એસ એમ માફી માગે, આગળ બાબુ ના માગે એમ ને. એ તો મારી વાત સાંભળો, એ તો મેં એને પૂછ્યું થઈ જાય મારી વાત સાંભળો, એની તૈયારી થઈ જ જાય. કોઈ વસ્તુ કોઈ ના પેલું રહેતું નહીં. માથાથી ઉપરવટ થયા નહીં તો જ્યાં જેટલાય જતા રહ્યા. ના વાત હાસી છે. પણ હું શું કહું છું કે એને મને એમ કહ્યું, મેં કીધું બાબુભાઈ ચેનલ હાસવી લો, ચેનલ આપણે મડ ઉપડતા માણસ, આપણે કોઈ નથી ઉપડે જેલા માણસ ને વિરોધ કરીને શું મળશે? ભવિષ્યમાં હજી એના વગર બીજી કરે ને તો યુટ્યુબ ચેનલ. પછી એને મને એવો જવાબ આલ્યો, મને એને એવો જવાબ આલ્યો કે યુટ્યુબ ચેનલ કે બંધ થશે ને મને કશું વાંધો નહીં, હું યુટ્યુબ બંધ કરી દઈશ અમુક, પણ કે અહીંયા ઇન્સ્ટામાં ગાડી બોલીશ. કાર્યવાહી નહીં થતી. એક શબ્દ તમે કોઈની ઇજ્જત ખરાબ કરવા માટે બોલો તો કાયદેસર થાય છે ને, બધું કરવું હોય તો થાય. અમે તમને કહીને મને જ એક ભાઈ હમણાં બોલતો હતો, હું જ હમણાં પોલીસ સ્ટેશન જઈને આવ્યો, કાર્યવાહી કરાવી. તમારો પ્રશ્ન છે, તમે તાર શું કામ બોલો છો? બીજું કમાવાના ઘણા ધંધા છે ને. હું તમારું નામ, મેં તમારું નામ લીધું કરો, આગળ વધો,
પિક્ચરમાં પેલા ગીતોની અંદર એક્ટિંગ કરો, ઘણું બધું ધંધો તો કરો, મસ્ત મસ્ત કમાવાનો સમય મળ્યો છે. ના પણ મેં કરીને ચેનલો જાતી કરીને લેટ ગોઈ કરીને ઘેર આયેલા જાતા કર્યા ને બધું કર્યું. મેં તો મારી જેટલી શીખવાડ્યું ને પણ તમે કુદરતે જેટલું શીખવાડ્યું હતું ને મને કુદરતે એટલું મેં તમારા ઉપર જાતું કર્યું. મેં જવા દો, વાત સાચી તમારી. પણ ગમે તેવો તો ભાઈ છે તમારે, પણ એને શું હોતો છે ઓય આઈને પતાઈ દે ને કે આઈને શું હોતો છે એના ચેડ તમે તમને હમા કોઈ દાડો પડ્યા કે ના કોઈ દાડો તમારી કોઈને વાત કરી કઈ? પણ કશું કરી નહીં એટલે તો કહું છું. હાલ એનો પેલા મહેશ નો મેસેજ હતો કે હું કે આવો વિડીયો બનાવવાનો છે. મેં પૂછી લઉં ભાઈ એનો ભાઈ બનશે એટલે એની રીતે જે લડી લે ને કે પછી તૈયારી રાખવી પડે. કેમ કે એક વખત વિક્રમે બનાવ્યો તો તમારું નામ લઈ, તો એ વખત મેં કીધું જવા જ હડો, ઘરના છોકરા છે જે 10 ઘરમાં પડે તો જે કરી ભાઈ એને જવા દો ને, આપડે શું લેવા દેવા એના સાથે લડી લે, કમાઈ થાય એને. એટલે મારી વાત સાંભળો, કોઈ બીજાની મેટરમાં મને કોઈ ઇન્ટરેસ્ટ છે જ નહીં. તમે સમજ્યા વાત ને? બિલકુલ ના. પણ આ તો હવે જો મારી વાત સાંભળો ગબરભાઈ, હેલો, હવે બાબુ એમ કહેતો હતો કે વિડીયો મેં ડિલીટ મારી દીધો તો અહીંયાના કહેવાથી. પણ વાયુ શું કામ બનાયા, શું કામ એમ કહો, શું કામ બનાય? નાના પણ એ એને મને કીધું કહું છું એમ. એ તો તમે હવે ગમે તે તમારી રીતે તમે ગમે તે કરો, એને મારો કે એને ભાઈ કાર્યવાહી કરાવો કે ગમે તે માથા મારવા તો અમારે બેઠી છે આખા ઝોપડી છે યાર. જમતમ તો છે ને, આટલી મુસીબતો આવી, આટલી વિઘનો આવી, આટલી પ્રગતિ કરી, આટલું બધું કર્યું છે. ચોખ્ખું દીવા જેવું નહીં દેખાતું કે કેના લીધે આ વ્યક્તિ માર્કેટમાં છે ને કેના લીધે આ લોકો જીવતા હશે. એટલે દીવા જેવું નહીં દેખાતું. એમને જો બાબુભાઈએ મને જે વાત કરી ને એ વાત તમને કહું, બરોબર? આમાં મારે કઈ લેવા દેવા નહીં, પણ હું તમને કહું કે શું વાત કરી હતી, બરોબર? એને મને એ વાત કરી, મારો ફોન નહીં આવે બાબુભાઈ, તમારું નામ લઈને કોઈ વસ્તુ મારા વિશે કીધું તો મારો ફોન નહીં આવે તમારું. આ તમને કહું પછી તમે છે ને તમને એટલું તો રેકોર્ડિંગ કરવાનું. મારી વાત સાંભળો, મારી રીતે હું મારી વાત સાંભળો. પેલા તમે અંબાલાલ ને વાત કરી એ રેકોર્ડિંગ કર્યું હતું, આ રેકોર્ડિંગ કરો એટલે તમારે ફેર નવેસરથી કોઈ ચેનલ બનાવીને ફટકી નોમ કરવું હોય ને તો થાય. તમે સમજ્યા વાત ને? આ ચાલુ રેકોર્ડિંગ આખો તમારી બીજી ચેનલ તૈયાર થઈ જાય ફટકી. સમજ્યા વાત ને? એમની મારી વાત સાંભળો, જો હું એને એક વખત દર ફેરા કગરવાનો નહીં હશે ભાઈ, બિલકુલ નહીં કગરવાનો. પણ મેં છે કીધું તમે કગરો, મેં કીધું તમને આ પ્રશ્ન મારો છે જ નહીં. તમારા નામનો એક વખત વિક્રમે બનાવ્યો એને એનું પરિણામ મળી ગયું, 50,000 દંડ ભરીને આવ્યો છે. એમણે કેસ કર્યો એના ઉપર. હવે મને ખબર છે. એટલે હું તો બાબુને એક વખત કહી દઈશ, મારી વાત સાંભળો, હું તો બાબુને એક વખત કહી દઈશ કે અમારે ભાઈ જે થયું છે કે નહીં એ અમારે પૂરું થયું. કહેવાનું નહીં આવતું, એક વખત કહેવાની વાત છોડો તમે. પણ એમ નહીં, મારી વાત સાંભળો, તમારું નામ ના આપવું. તમે 24 કલાક ભેળા રહીને વિડીયો બનાવો છો ને, કેમ તમારું તમે કઈ નાખો કે ભાઈ મારા વિશે તું મારું નામ ના લે તો તારી રીતે લડી લે. પણ હું કઈ એનો હગો ભાઈ તો શું ને કે નથી કઈ એનો સંબંધી, બરોબર? દોસ્ત ને દુશ્મન થતા વાર ના થાય, બરોબર? એટલે હું એને પ્રેમથી કહીશ કે બાબુ મારું નામ ના લેતો, તું તારે વિડીયો તારે જેમ બનાવે એમ બનાય, તું તારે ગબ્બર ને માન બોન બોલ, પણ મારું નામ ના લેતો. રેડી? હું શું કહીશ, બરોબર? પછી નામ લે ને, તો હું તમારા સપોર્ટ મને ઉભો રહું ને બાબુના સપોર્ટમાં ઉભો રહું. તમારે જે કરવું એ કરજો, બરોબર? પણ હું તમારા વિરોધમાં ઉભો રહે ને. પણ તમે શું લે અમારા વિરોધમાં ઉભા રહો? એમ ભાઈ તમારા નામથી કોઈ બી વિડીયો આવ્યો કે આવી રીતના કીધું આમ કર્યું તેમ કર્યું, હા તો હું તો 2 હાથ અધર કરી નાખીશ કે ભાઈ મારી વાત સાંભળો, તો હું તો 2 હાથ અધર કરી નાખીશ કે ભાઈ બાબુએ નામ લીધું, મેં નહીં લીધું, બરોબર? હા, કશો વાંધો નહીં. તમે તમારે જો તમારી જેટલી ક્રેડિટ ખરાબ થાય ને, મારી ક્રેડિટ હું પહેલાથી ખરાબ છું. મારી વાત સાંભળો, તમારે જે ક્રેડિટ ખરાબ છે એના કરતા ઘણી ગબ્બર ઠાકોરની ક્રેડિટ ખરાબ થાય તો હવે કોઈ ફરક પડતો નથી. કગરવાનું, ઇજ્જત હાસવાનું, સમય હાસવાનું. ના ના, પણ આપણે તો તમારે તો મારી વાત સાંભળો, તમારે યાર માતાનો હાથ છે તમારા. મારી વાત સાંભળો તમે, હવે મારી વાત સાંભળો તમે. મેં કીધું ગમે તે લોકો અમારા વિશે માં બોલ ગમે તે જે ગાળો બોલવી હોય બોલે ને, કશું ફરક હવે પડતો નથી. એટલા દાડા પડતો તો એટલા દાડા પડતો હતો, હવે કોઈ વાતનો કોઈ ફરક પડતો નથી. નરેન્દ્ર મોદી ને ભગવાન ને લોકો ગાળો બોલે છે તો અમન બોલે એમાં શું હોતો છે, પણ નુકસાન ભોગવવાની તૈયારી રાખવી પડે. એ તો છે જ ને, દેખાય છે ને. એ તો હું તો બાબુને કહીશ કે ભાઈ મારું નામ ના લે. તમે તમારે બોલવું હોય ને તો તમે બોલવું હોય તો તમને છૂટ દેવું કશું. પણ હું 5 ગામના સરપંચ વચ્ચે બંધાઈને આવ્યો છું કે આજીવન તમારું નામ નહીં લઉં, તો હું શું લેવા તમારું નામ લઉં? ઈ તો પણ હવે ઈ તો વસ્તુ મેં તમે શું હું ચોખવટથી કહું રહ્યો છું. હું તમને એ નહીં કહેતો કે તમે મારું રેકોર્ડિંગ મત કરો, એમ જ કીધું એક શબ્દ. કેટલી મિનિટ થી વાત ચાલુ છે? કેટલું ટાઈમ થયો? 11 મિનિટ થી છે. 50 મિનિટ નું રેકોર્ડિંગ કરો એટલે તમારી બીજી ચેનલ ફટાફટ ચાલુ થઈ જાય, માર્કેટમાં ખૂબ આગળ વધે, ખૂબ પ્રગતિ કરો. સમજ્યા? બરોબર. હવે હું મારું જે ઓરિજિનલ કેરેક્ટર હતું ને 10-15 વર્ષ પહેલાનું,
એમાં આવ્યો સમજ્યા. ઇજ્જત બહુ હાસવી, બહુ કર્યું, લોકોને બહુ કગર્યા, લોકોને બહુ સમજાયા. સમજ્યા વાત ને? ઓય હા એવી એટલે તમારે માતાજીનો હાથ છે. મૂળ તો ઠાકોર છીએ ને આપણે. બરોબર, તમારે માતાજીનો હાથ છે તો તમ તારા આપણે તમારે મહેરબાની છે તો તમે મારું નામ ના લેશો કે હું તમારું નામ નહીં લઉં. બાબુને હું કહી દઈશ કે ભાઈ મારું નામ ના લેતો. બાબુને તમારા ચોખા શબ્દે કહેવામાં આવે છે, પણ પછી હું એને પગે પડવાને છું. બરોબર, શબ્દ ના આપો જો. એક શબ્દ આવ્યો, મારી વાત સાંભળો. હા, તમને તે દાડે એક વખત પાછા મળ્યા હતા, બીજી વખત પાછા મળ્યા હતા, ત્રીજી વખત સમાધાન કર્યું હતું. આપણે તમે સરપંચ ને કે ગમે તેને કોઈ બી લઈને આવતો ને તો પછી હું સમાધાન કર્યું. હા, પણ એ તો મારી તકલીફ હતી. એટલે મારી તકલીફ, મારું ઘર જો પરિવાર જોઈને આપણે જે તકલીફ થઈ હતી એના કારણે હું આવ્યો તો. બરોબર, એ આપણે પ્રશ્ન પૂરો થઈ ગયો. બરોબર, એ પ્રશ્ન આવવાનો મોઢે લાવવાનો થતો નથી. કહું છું કે ફેર ઈ પટ્યું ને એટલે તો હું તમને કહું છું કે ફેર તમે આ પ્રશ્નો ની અંદર ફરી બેઠો ના. હાથી પણ મેં તો એક વખત દયા કરી, દાતા કર્યા, ભાઈ સમજ્યા. પણ અચ્છા તમને એન્ચેડ હોમાં પડ્યા અમે કર્યું. તમને એન્ચેડ અમે હોમાં પડ્યા, પણ તમે એમ કીધું હાલ કે હું તમારા વિરોધમાં પડીશ તો પછી અમે કઈ બાજી નહીં. મેં તમને કીધું તમારા મને એવું લાગ્યું ને કે આ ભાઈના લીધે જ મને કોઈ વસ્તુનું નુકસાન થયું. હા, એવું લાગે ને તમને કે મેં કરાવ્યું હોય તો તમે તાર છૂટી પડજો. બરોબર, બાકી લેવા ખાવા વગર મારું નામ લેતા નહીં. ખબર ભાઈ તમને ચોખ્ખું કહું. એટલે તમે તમારા ભાષામાં કહી દેજો ચમ કે કેનો દોસ્તાર થઈ રહ્યો એમ કહો. એ દોસ્તાર મારો. બરોબર, એવા એના 10 દોસ્તાર. મારો કોઈ બી ભાઈબંધ હોય, ચલો કે મારો ભાઈ ચંદનભાઈ છે, મારો ભાઈબંધ છે ખાસ. બરાબર, હવે ચંદનભાઈ મારા નામથી કોઈ બી વસ્તુ બનાવીને તમારા વિરોધમાં કહે તો હું કહી શકું ને. બોલ તો પ્રોબ્લેમ મારો જ કહેવાય ને. હવે હા, તો હું કહી શકું કે ચંદનભાઈ તમે આ ખોટું કરી રહ્યા છો. ના, પણ એ ટાઈમ તમે વિડિયો ડિલીટ નતા મારા એટલે મારે કરવો પડ્યો. કોણ શું કહો? એ ટાઈમ તમે વિડિયો ડિલીટ નતા મારા એટલે મારે પછી એના ઉપર વિડિયો બનાવવો પડ્યો હતો. મારો બનાવો કે મને હરખો કરો કે યાર. તમે હજી મને હરખો નહીં કર્યો. એટલે મારી વાત સાંભળો, તમે ઊંધું ના બોલો. બરોબર ને, પછી કહેતા નહીં. બરોબર, મને પછી તમારે બનાવો એમ કહો છો, ઊંધું બોલવાની વાત નહીં. હા, તો તમે શું કીધું મારો બનાવો એટલે તમારે મૂળમાં મારો વિરોધ કરવો છે એમ ને? તમારા બાબુની બળતરા બાબુને કહો ને. પેલા ભાઈનો ફોન આવ્યો ને એટલે મેં ફોન કર્યો. હા, તો ભાઈનો ફોન આવ્યો ને તે કોક તો તમને ગમે તે કે હજી બને વિડિયો. હજી બને વિડિયો કોક તો તમને ગમે તે કે તમે હજી વિડિયો બન્યો તો તમારા વિરોધ. એક બન્યો હતો એટલે ફોન કર્યો. એક બન્યો હતો વિક્રમ સોલંકી, એક બનાવ્યો હતો તમારું નામ લઈ. હા, હેલો, તો એ તો વિક્રમ સોલંકી ને તમારું જોવાનું ને. કોક તો મારું ગમે તેવું નામ લે. મારું નામ છે. તમારું નામ લઈને બનાવ્યો હતો એટલે. હા, તમે શું કીધું કે મારો મન સીધો કરો ને, એટલે આવી રીતના અવળું ના બોલવાનું હોય. રેડી? હા, આવડું બોલું જ છું હું તો. હા, તો એ વખત માફી માંગી, આ વખત પાછા માફી નહીં માંગે. તમારી ભાષામાં શું કહેવાનું થાય છે? હવે હું ફોન કાપું છું. 7 વખત કહેવાનું શું થાય છે એ વાત કરો ને. તમને મેં 7 વખત કીધું કે હું બાબુ ના પાડીશ, મારો વિડિયો નહીં બને. તો બીજું તમારે શું જોવું? ના પાડો તો ફોન કરીને તમારા નામનું કોઈ આબુને સીધી વાત કરજો ને મેટલ કે ભાઈ મારા નામનું કોઈ પ્રોબ્લેમ નહીં આવે. લવ કોંગ્રેસ બાબુન લવ. હા, લવ કોંગ્રેસ બાબુન. બાબુન કોમ્પ્લેક્સ લેવાની શું જરૂર છે? તમે તમારી મેટલ તમે અભાળી લો પોતે કે ભાઈ મારું નામ ના નાખું આખો. હા, તમારે બોલો ને હું મારી રીતે સંભળાઈ નાખું બાબુ. ના ના, એ તો તમારે જે કેવું હોય ને કહેજો ને. એના પછી મને ભળાયા પછી તમે ફેર કાપીને પહોંચી. તમે જુઓ, મારી વાત સાંભળો. મારી વાત સાંભળો. ખબર ભાઈ અશોક પલક લે તો કોમ્પ્રેસમાં તમે બોલતા ને હમણાં ભાદરી ખબર શું થાય? ના ના, એ તો કાપીને ભળો કે ભૂરા ભાઈ આ તો કાપીને ફેર ફોન કરીએ કે ભાઈ તું આવું કરજે ને આવું કરજે. શું ના થાય કહો? અશોક, હા, હો વાતની એક વાત, હું ગબ્બરભાઈ નું નામ લીધું, ઈ મારું નામ ના લેવા જોઈએ. રેડી? આ તો પણ તું બાબુને ફોન કરીને એટલું કહી તો દે. હું અશોક હું કહી દઈશ તને વાપરતા કહું. બસ ગબ્બરભાઈ નો ફોન કપાય ને એટલે હું તને વાપરતા કહું. બરોબર? હું કાપું છું ભૂરા ભાઈ. હા, હું કાપું છું ફોન. હા, ચોકે ભાષામાં કહી દેજો. દર જરા મારા કાન સમય નહીં. મારા વિચારે ગમે તે બોલજો, કોઈ ફરક નહીં પડતો. હું નહીં બોલવાનો. અરે એટલે તમે જાણો વિરોધ કર્યો એનું નામ લ્યો, મારું નામ ના લેશો મહેરબાની.